તો હેલો મિત્રો, બધાને જય દ્વારકાધીશ, રાધે રાધે। આપણે આવી ગયા છે એક નવો બ્લોગ લઈને પાછા આજે। અત્યારે તો હું ઉપર છે, મેળે ઉપર ધાબા ઉપર ચડ્યો, મેળે ઉપર અગાસી ઉપર તમે જે તો મિત્રો આજે આપણે જવાનું છે મહાદેવના મંદિરે, કેમ કે આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર ને આપણે મહાદેવની પૂજા કરવા અને ત્યાં જવાનું છે મહાદેવના મંદિરે। મંદિરની સાફ સફાઈ કરવા અને પૂજા કરવા જવાનું છે આપણે। તો ચાલો હું તમને ત્યાં જઈને દેખાડું। તો મિત્રો આ છે આપણા ગુલાબ। આપણે મંદિરે જવું હોય તો ગુલાબ તો લઈ જવા જ પડશે, ફૂલ થોડા ઘણા મહાદેવ। તો ચાલો મિત્રો ફટાફટ આપણે ફૂલ તોડી લઈએ અને ફૂલ તોડીને પછી તમને મંદિરે મળીએ ડાયરેક્ટ। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે મહાદેવના મંદિરે। અહીંયા આંબાના વચમાં છે મહાદેવ ભોળિયો નાથ આપણો। આ મંદિર મહાદેવનું રહ્યું આપણું।
जलप्रवाह पावितस्थले कलेवलम्ब्य लम्बिताम्बुजं कपालिकां चकार चण्डताण्डवं तनोतु न शिव जटाकटाः सम्भ्रमब्धमन्मलिन्दलज्जलितिरोलवीचि वल्लरी विराजमानमोदरज्ज्वलल्ललाटकट्टप्रापके किशोरचन्द्रशेखरे रतिक्षरम् તો મિત્રો હવે આપણે ધજા ચડાવી દઈએ મહાદેવના મંદિરે. તો હવે આ ભાઈ ધજા ચડાવે. આ છે મંદિર. जटाकटाः सम्भ्रमब्धमन्मलिन्दलज्जलितिरोलवीचि वल्लरी विराजमानमोदरज्ज्वलल्ललाटकट्टप्रापके किशोरचन्द्रशेखरे रतिक्षरम् ॐ नमः शिवाय. संतति प्रमोदमान मानसे कटाक्ष धोरणी विरुद्ध दुर्धरापदि क्वचित् दिगम्. तो यार बस आज के लिए सिर्फ इतना ही. अब अगर तुम लोग को वीडियो पसंद आई ना तो यार लाइक मारो, कर दो यार, तुम्हारे पैसे थोड़ी ना कट रहे, कर दो. अब अगर तुम लोग नए हो तो यार सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ मैरी गो राउंड खेलो या फिर टीपी टीपी टैप, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. बाय.